અરવલ્લી પર્વતમાળાને લાગતા વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટે પોતાના આદેશ પર આજે સ્ટે આપ્યો છે અને આ મુદ્દે આગામી સુનાવણી 21 જાન્યુઆરી 2026ના રોજ કરવાનું જણાવ્યું છે। ત્યારે અરવલ્લી પર્વતમાળાને લાગતા વિવાદ વચ્ચે આજે સ્ટે મળતા ઈડરગઢ બચાવ સમિતિ અને અરવલ્લી બચાવો આંદોલન સમિતિમાં પણ ખુશી જોવા મળી રહી છે। નમસ્કાર, હું છું મમલ અને મારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। અરવલ્લી પર્વતો મુદ્દે સુપ્રીમ કોર્ટ જન આંદોલનની નોંધ લઈને કેન્દ્ર સરકારના નિર્ણય સામે સ્ટે આપ્યો છે। ત્યારે સમગ્ર દેશ સહિત ગુજરાતના પ્રકૃતિ પ્રેમીઓને આને એક આશાનું કિરણ જણાવ્યું છે અને જે ઉચ્ચ સ્તરીય કમિટી સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્માણ કરવામાં આવી છે તે એક્સપર્ટની કમિટી અહેવાલનું વિશ્લેષણ કરી અને અલગ અલગ મુદ્દાઓ પર પ્રકૃતિની જાળવણી બાબતે સ્પષ્ટ સૂચનો આપશે તેવો આશાવાદ પણ આપ્યો છે। ત્યારે ઈડર ખાતે સ્થાનિક લોકોએ સુપ્રીમ કોર્ટના આ વલણનું સ્વાગત કર્યું હતું। આવો સાંભળીએ કોણે શું કહ્યું। મારું નામ છે યોગેશ સથવારા। અરવલ્લી બચાવો અભિયાન છેલ્લા 2 મહિનાથી જે ચરમસીમા ઉપર હતું। સમગ્ર ભારતભરની જે પ્રજા હતી તેની એક જ માંગ હતી કે અરવલ્લીની જે ડુંગરમાળા છે એ બચવી જોઈએ। સુપ્રીમ કોર્ટનો નવેમ્બર મહિનામાં જે ચુકાદો હતો 100 મીટરથી નીચેના દાયરામાં જે પણ ડુંગરો આવે તે અરવલ્લીની હારમાળામાં તે સમાવેશ ન થાય ને તેના ઉપર માઇનિંગ થઈ શકે, પરંતુ અરવલ્લીની જે 100 મીટરની દાયરામાં જે ડુંગરમાળા છે એ અરવલ્લીની એક કરોડરજ્જુ સમાન છે। અમારા બધાની એક જ માંગ હતી કે આ જે ડુંગરમાળા છે એ ખનનથી બચવી જોઈએ કે જેના દ્વારા જે છે એ આદિવાસી સંસ્કૃતિ, પર્યાવરણ, નદી, નાળા, ઝરણા તમામ આના સાથે સંકળાયેલા હતા। એટલે અમારી એક જ માંગ હતી કે આના ઉપર ખનન ન થવું જોઈએ। જે અત્યારે હાલમાં સુપ્રીમ કોર્ટની આજ રોજ જે ચુકાદો આવ્યો છે, જે જૂના ચુકાદા ઉપર અત્યારે સ્ટે લગાવવામાં આવ્યો છે તેને અમે આનંદિત છીએ અને આજ સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને અમે ઉત્સાહભેર વધાવીએ છીએ। મારું નામ અનંત ગુર્જર છે। હું ઈડરથી સંકળાયેલો છું। જે આ અરવલ્લીની ગિરિમાળાનું આંદોલનની વાત કરેલી હતી, જે નવેમ્બર મહિનામાં જે ચુકાદો આવેલો હતો કે જે 100 મીટરથી નાની પર્વતમાળાઓ છે એનું ખનન કરવામાં આવશે, તો એ પર્વતમાળાઓનું જે હાલ જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો છે કે જે આ 100 મીટરથી નાની હતી એ બી આપણે ચુકાદો સુપ્રીમ કોર્ટે એનો આદેશ લઈ એના જે સ્ટે લાવવાનો જે મુહિમ ચલાવી છે એનામાં અમારી આશાની એક કિરણ જાગેલી છે અને એમાં અમારો ખૂબ જ હર્ષ ઉલ્લાસ થાય છે। ઈડરગઢ બચાવો આંદોલનથી લઈને અરવલ્લી બચાવો આંદોલન સુધી અમારો આ સફળ રહ્યો છે કે જેનાથી આ અરવલ્લી બચાવવાનું આંદોલન એ સફળની એક કિરણ અમારા મનમાં જાગી રહી છે। એ અમને ખૂબ જ આનંદ થાય છે કેમ કે આ 100 મીટરથી જે નાની ગિરિમાળા હતી એનો જો નાશ થતો તો એક અરવલ્લીની એક લેઆઉટ જ તૂટી જાય એમ હતું અને એનો નાશ થાય તો અરવલ્લી એ કંઈ બચાવી શકે એ મારા માઇન્ડમાં તો નહોતું આવતું ને અમારા જે બચાવ સમિતિ હતી એના માઇન્ડમાં બી નહોતું આવતું। તો જે આ ચુકાદો આવ્યો છે એનાથી અમે બધા ખૂબ જ એક આનંદ અનુભવીએ છીએ અને એ જે ચુકાદો છે એનાથી એક અમારી આશાની કિરણ જાગેલી છે। ધન્યવાદ સુપ્રીમ કોર્ટનો અને આ સરકારનો। આ સમગ્ર ઘટના મામલે આપ શું વિચારો છો? કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં અમને જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ। ધન્યવાદ।